બાપુ ધોકાના દિવસે હું પૂજ્ય મોરારી બાપુના પાસે બેઠો હતો, બાપુના દર્શન કરીને બેઠો. મેં કીધું બાપુ એક મારે વર્ષોથી એક પ્રશ્ન છે. શું છે? કવિ કાગ બાપુએ સંસ્કૃત રામાયણમાંથી પ્રસંગ લીધો કે રાવણ જ્યાં બરોબર ભરી કચેરીમાં બેઠો છે, ભર કચેરીમાં રાવણને જોયો અને રાવણ ઈ જ રાતે આગલી રાતે માં જાનકીને મળીને આવ્યો છે. શમશેર ખેંચે છે. કઈ સુંદર મુખવાળી સીતા, એકવાર મારી સામું જોઈ લે તો મંદોદરીથી લઈને આદિ રાણીઓને તારી દાસી કરી નાખું. શામ દામ દંડથી કઈ માનતા નથી. સાવધાન મંદોદરી કરે છે, સાવધાન લંકેશ. પણ સવારે એકદમ મૂડ નથી રાવણને, અને એના મંત્રી માલવંતજી પૂછે છે, મહારાજ કેમ તમે, આ મારો જે પ્રશ્ન હતો એ વાત કરું છું, કે માલવંતજી પૂછે છે એને કે કેમ મહારાજ એટલા બધા મૂડમાં નથી? કે મંત્રી શ્રી મેં બધા પ્રયાસ કરી લીધા પણ જાનકી મારી સામું જોતા નથી. કોઈ યુક્તિ સૂચતી નથી. હવે શું કરું? શામ દામ દંડથી બધો મેં પ્રયોગ કરી લીધો. અરે મહારાજ તમે તો લંકેશ છો, તમે શું ન કરી શકો, પણ આપ જો મને પૂછતા હો તો મારી પાસે એક યુક્તિ સરસ છે. કે શું? કે સામું નથી જોતા ને, કે ના આપ તો ગમે એનું રૂપ ધારણ કરી શકો ને, તો એક કામ કરો, રાવણનું રૂપ ધારણ કરીને હામાં જાઓ. એટલે રામનું રૂપ તમે ધારણ કરી લો અને રામ બનીને તમે જશો, રાવણ બટી જાઓ. રામ બનો એટલે રામ સમજીને જાનકી દોટ દેશે. હા એ બરાબર. અને રાવણ આવે છે પોતાના ખંડમાં, અને જ્યાં રામનું રૂપ ધારણ કર્યું, નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ, આમ જ્યાં બરોબર એમ કહેવાય વલ્કનધારી બન્યા. અને જેવા એ રાવણ રામનું રૂપ ધારણ કર્યું એની ઈ ક્ષણે ફડાક કરતો એમ કહેવાય પાછા રાવણ બની અને કચેરીમાં આવ્યા. માલવંતી પૂછે છે ક્યાં આ મહારાજ? કે ઈ રહેવા દે, મારે રામ નથી થવું. કાં? ભગત બાપુએ લખ્યું કે ખોટો ખોટો રે હું તો રામ બનું ત્યાં બોલ્યો, રામ રુદામાં આવે. એ માતા સીતાજી મને માવડી ભાખે, મને વનનો માર્ગ બતાવે, જ્યાં રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મન એવાય સંકલ્પ આવે. હે માલવંતજી હું ખોટું ખોટું રામ બનું તો સાચો હૃદયમાં આવી જાઉં છું. આ પ્રસંગમાં બાપુ કાગ બાપુએ લખ્યું. હા સંસ્કૃત રામાયણનું છે. બાપુ પ્રશ્ન મારો એટલો કે ખોટો ખોટો રામ બને તો સાચો હૃદયમાં આવે. તો અમુક બીજા ધર્મના અમુક માણસો અમારા સાધુ ઉપર આંગળી સીંધે છે કે રાવણ સાધુ બનીને માં જાનકીનું અપહરણ કરવા આવ્યો તો એ ખોટું ખોટું રામ બન્યો, તો એને રામ રુદામાં આવ્યા તો સાધુ બન્યા ત્યારે રાવણની શું પરિસ્થિતિ થઈ હશે? બાપુએ જવાબ આપ્યો મને અદ્ભુત કે બેટા જાનકી ભક્તિ છે, તપથી ભક્તિ ન મળે, ભક્તિ મેળવવા માટે તો એને સાધુ જ થવું પડે. અને ત્રીજી વાત કે લક્ષ્મણની રેખા ઓળંગવી રાવણ માટે, કારણ કે શિવનો ભક્ત છે, શિષ્ય છે શિવનો. એ શેષ નારાયણ તો શિવની ડોકમાં પીડ્યા હોય છે, એની રેખા ઓળંગવી રાવણ માટે રમત વાત છે. પણ વેશ સાધુનો હતો ને, સાધુથી રેખા ન ઓળંગાય. હું સાધુ બનીને આવ્યો છું અને રેખા તો પડછાયો ઓળંગી શકે, કારણ કે માં જાનકી ખુદ પોતે નથી, એ પડછાયો છે. કોઈના ઘરે આપણે પછી દાખલો દીધો, કોઈને આપણે બોલતા ન હોય પણ એનો હેઠો આપણે પડખે હોય, ખબર છે હેઠા નથી જવાનું, પણ પડછાયો વયો જાય. તો આ દેશનો સાધુ એ કોઈ દી રેખાય કે ન ઓળંગે, એટલે રાવણે મર્યાદાથી માને ખંભે લીધા છે. ખાલી એનો પોશાક પહેરો, એક રાક્ષસ એક રાવણ જેવી વૃત્તિ ધરાવનારો માણસ એ જો એમ કહેવાય કે એક ભગવું લુગડું પહેરી લેતા એટલું પરિવર્તન આવી જતું હોય, તો આપણે માણા છે આવા ભગવા લુગડાને ખાલી નમી જાય ને સાહેબ, તોય મારો તમારો બેડો પાર થઈ જાય અને મારું તમારું કલ્યાણ થઈ જાય. ગોઠવાઈ જાય તો. નહીતર બાપુ એક બાપુને બે શેલા પણ બે બરોડો. હા
ગુરુજી અમારે બેયને ફાવતું નથી, તો એક તાતિયો અમારો એક તાતિયો આનો. તાતિયો કેવો, પગ નહીં. એટલે વળી એક શેલો આવે તેથી જમણા પગ વાળો શેલો આવે ને બાપુ, તેથી જ પગ દબાવાય. એક શેલો ડાબો પગ દબાવે, એક જમણો. અને એમાં એક પગ વાળો બહાર ગામ ગયો હોય ને 15 દિવસ આવે ને ત્યાં ઓલો પગ તો હાવ નિરાચે હોજીને દડો થાય તો ઓલો ન અડે. અને એ પગને આ પગ પાસે હવાય નહીં. એકવાર ગુરુજી બરોબર હુતેલા, ડાબા પગ વાળો હાજર ને એ પગ દબાવે, અને એમાં બાપુને નીંદર આવી ગઈ. બાપુ આમ પડખું છે ફેર્યા તો એ ડાબા પગ ઉપર જમણો પગ આવ્યો. તો ઓલા 2 વાર કીધું, લઈ લે, આધો વયો જા. આધો કે પગ થોડો આપણે, આધો વયો જા, જમીના પગ તને તો છું છતકો. પગનો મહિનો બાપુનો શીપિયો પડેલો, ઘરની કોયડીમાં બનાવેલો. શીપિયો લઈને 2 વાર કડી ખખડાવી. એતવાલ હતવું છે, 2 વાર હતવું છે. ગુરુજી હોય કે ગુરુને ખબર નહીં, પણ બાપુ હોય ઝાડ કે જે શીપિયો જમણા પગના નળામાં નાખ્યો. ગુરુજી ઝાડ થઈ ગયા. હાય ક્યાં કરતા હે? નહીં, મેરે પેર પે ક્યું આયા? પછી તો ગામના આવ્યા ને બાપુને લઈ ગયા ને પ્લાસ્ટર કરાવ્યું. 2 મહિનાનું પ્લાસ્ટર આવ્યું બાપુ. એમાં ઓલો અઠવાડિયામાં આવ્યો જમણા પગવાળો. ગુરુજી એ ક્યાં હુઆ? ડાબા પગવાળાએ કર્યું. હે, એની ઈ હિંમત? શીપીઓ ક્યાં છે? ગુરુજી એક પગે ઠેકે, નહીં બેટા, નહીં બેટા. अरे नहीं चलता है गुरुजी, तो मेरी आबरू क्या? अरे तेरी आबरू टाटिया बे मेरा है. એમ સનાતન બધો આપણા બાપનો છે. આપણે નોખા નોખા ભાગલા કરીને શીપિયા હાથમાં લીધા છે. આવા મહાપુરુષો જે સનાતનની જ્યોત લઈને બેઠા, જ્યાં મહાદેવની ઉપાસના થતી હોય, જ્યાં પરાશક્તિની ઉપાસના થતી હોય, જ્યાં શિવની પૂજા થતી હોય, જ્યાં બ્રહ્માની પૂજા થતી હોય, જ્યાં વિષ્ણુની પૂજા થતી, આ સનાતનની જ્યોતિઓ છે આપણી. અને ભગવાન પાછો ગમે ન્યાલ્યા એ કામ કર્યા કે રહેતો નથી. ફાઇનલ નરસિંહ મહેતાના જો 52 કામ કરી જતો તો તમને એમ લાગે કે દાનાભાઈ તમારા મંડપમાં નહીં હોય. મારા બાપ આ બધા રસોડા એ સંભાળીને બેઠો હોય છે. અનુભવની વાત કરું તમને કે પછી એ ખૂટે નહીં. દેગે ને તેગે મારો દ્વારકાધીશ સદાય આપણી હારે હોય છે. એ વાત નક્કી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે કોઈ પણ આવું થઈ જાય પછી એક શ્રદ્ધા હોય, બની જાય. ક્યાંય જવાની જરૂર નથી. હું હમણાં અમારા તો ભાગ એવા છે ને બાપુ, કોઈ દી ઘરના રૂપિયા જાત્રા નથી થયો. જો તો ખરા ભગવાને કેવા પેકેજ સાથે મોકલ્યા. કોઈ પણ મહાપુરુષોને મળવું હોય તો ક્યાંય લાઈન નહીં. એટલે એને આવવા જોઈએ, હવે બિચારાને આવવા જોઈએ. હે, જાત્રાએ જાય તો એમ. હમણાં જ હરિદ્વારમાં પ્રોગ્રામ કરીએ, પ્રોગ્રામે મળે અને જાત્રાય થાય. આ વખતે હું હરિદ્વાર ગયો ને બાપુ, તો ગંગામાં ડૂબકી મારીને ત્યાં અંદરથી અવાજ આવ્યો, આ વખતે કોને ટિકિટ દીધી? કારણ કે એના ખાતામાં પૂન નાખવા હોય ને. આજ બાબુ સપનામાં તમે આવ્યા. લ્યો, મને મારા હું કઈ ખોટું ના કહેતો, મને ખબર નહોતી તમે આવવાનું. મને સપના આવે બધા હારા જ આવે. જેવા વિચાર કરો ને એવા સપના આવે. દિલાભાઈ હાર્યા હતા. લ્યો, હવે કોઈ દી ભેગું થાય? આવું સપનામાં આપણે એ રીતે આનંદ કરતા. અને એ ગોપનાથ દાદાની આરતી ગાતા હતા. આ સપનામાં લ્યો, આજનું જ મોરબીનું. કારણ કે હું કડીથી પ્રોગ્રામ પૂરો કરીને ભાઈ મોરબી વ્યવસ્થા ફર્સ્ટ ક્લાસ કરી દીધી. આ સપનું આવ્યું. ત્યાં તમે અમે અહીંયા ઉતારે બેઠા ત્યારે કીધું મને કે ઇન્દ્ર ભારતી બાપુ આવે છે. સપના સાકાર હોવા આ જેવા વિચાર કરો એવા. અમારા ભૂરિયાને કોઈ દી બાપુ સારું સપનું નું આવ્યું. જારે જાગે ત્યારે આપતા એ મળી ગયો, મળી. હું છું કૂતલું વાહે છું.
કાં કૂતર્યું વાંચ્યું હોય ને કાં હડકાયું વાંચ્યું હોય ને કાં ખૂટીએ હિંગડામાં લીધો હોય. મને બાપુ કોઈ સપનું મોડું આવ્યું, હવે તો બહુ ઓછા આવે તો આવા આવે. સપનાનો મોકો જ નથી આપતો આવવાનો. હું જ સપનું છું. હા, જેને માણવું હોય માણ લેજો. જીવન સપનું છે બાપુ. એક માણાને બહુ ઝીણી વાત છે, આજ કંઈક ઉખળશે, મજા આવશે. મારા ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. લોઢાના બખ્તર પહેરીને બાપુ ભેટવા ન જવાનું હોય, ધીંગાણે જવાનું હોય. પણ આ ધીંગાણું એ નથી, નોખું છે. ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. આજ લોઢાના શબ્દો અડાડવાનો છે. માણસને નીંદર આવી, સપનું આવ્યું, સપનામાં એ પતંગિયો થઈ ગયો. એ પતંગિયાને નીંદર આવી, એને સપનું આવ્યું, એ પતંગિયું સપનામાં માણા થઈ ગયું. હવે નક્કી કરો તમે કોણ છો. મારા બેનરમાં લાગે માયાભાઈ આહિર, પણ માની લો મારું ફેમિલી, મારા બાપુજી તો અત્યારે નથી, પણ ફેમિલી બધા ભેગા થઈને એમ કહે કે તું અમને જડ્યો છો દાખલા તરીકે, અને અમે તારું નામ માયાભાઈ રાખી દીધું, એ અમે પાછું લઈ લઈ છીએ. તો હું કોણ? ખોટા બોર્ડ બંધ કરો. ઈશ્વરે માણસ બનાવીને મોકલ્યા છે, એ માણસાઈનું પાત્ર ભજવીને આનંદ કરીને નીકળી જાઓ એટલે સપનું સાકાર થઈ જાય. આ સંસાર ખોટો કે સપનું? તખતદાનજી લખે બાપુ કે સંસાર ખોટો કે સપનું ખોટો, આમાં કઈ હળવું જે નહીં રે. પણ આવી લહેર ચડે લાખ લાખ દરિયાની તો લૂંટતા રહેવું રે. જીયો જીયો મોજમાં રહેવું, મોજમાં રહેવું. નહીં તો હું હરિદ્વાર ગયો તો હું નાતો હતો, એક ભાઈ મને પૂછ્યું, મને કેમ ભાઈ આ ગંગામાં નાહી તો મોઢું કઈ બાજુ રખાય? આ વખતે બાપુ ગયા ને તાણ બહુ હતું, ઉપર ફૂલ પાણીની આવક વધારે હતી ને એટલે તાણ બહુ હતું. ત્યાં ઊભા રહીને ડૂબકી ખાવા જાય તો પડાઈ જાય. મારે હારે અમે ઇન્દ્ર ભારતી બાપુ, આપણા અરવિંદ ભારતી હારે એ તે વરે કે શું કરવું? મેં કીધું ઓલું પુલ દેખાય? વરે કે દેખાય. ન્યા જવાય? મને કે જવાય ને. મને કે ન્યા ધૂપકો. મેં કીધું ખાઈ શકો? મને કે તું કોઈ માણસ છો? એને બીજું કીધું તું. મેં કીધું સાધુડા હું વાહે પીડ્યું રે હાલની મારા બાપ ધૂપકા ખાઈને. બાપુ અમે ન્યાલી ધૂપકા ખાધા, કારણ કે બે કાંઠામાં માણા હતું, વૈશમાં કોઈ ન હોય. ન્યાલી પીડે ને વૈશમાં હાલ્યા જાય. હારા રા રા. કોઈ પણ જગ્યાએ મારો કહેવાનો અર્થ, આજ માધ્યમ આજે 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 ભેગા શેમાં થયા છીએ? કથા ગંગામાં. આ ગંગા છે. 68 તીર્થ અહીંયા છે, 7 દિવસ. કવિ કાગ લખે કે 68 તીર્થ આવી. પણ જો આપણામાં શ્રદ્ધા હોય તો શ્રદ્ધા આપણા બાપની હોવી જોઈએ. બાકી ગંગામાં નાયાવો પછી કઈ એનું પૃથ્થકરણ ન થાય. જેવો જે પાપ ધોવાઈ ગયું કે નહીં, એ તારો બાપ શ્રદ્ધાનો વિષય છે. તમને મારે દાંત કઢાઈ કરીને ગોટા વાળ દેવા છે, પણ મૂળ મુદ્દો આ
છે એ બધાયું મેરા જોયો પાવા રે નંદ બાવા દીના લેસ મારે રે જી બાપુ આપ જ્યારે આવ્યા બાજોઠ લઈને ઓલા આવતા હતા ને ત્યાં મને ખબર પડી ગઈ ત્યાં તો ભાવનાબેન ને બેન રાશિબેન આત્મજાબેન આ બધા આવીને જ્યારે તમારા જે પગ પખાડે ને સાધુ પણ એક સરિતા છે સાધુ પણ એક ગંગા છે અને એના ભાવ તમે જ્યારે ધોતા હો ને ત્યારે ત્રિવેણી સંગમ છે તમારા ભાવનાની ગંગા સંતની સાધનાની ગંગા અને ત્રીજી આ કથા ગંગા જે હાલતી હોય આ ત્રણેયમાં જ્યારે ભેગું થાય ને નહીતર ઈ ટાણે વિચાર જ ન આવે ભાવનાબેન ત્યારે થોડાક દૂર હોય એટલે ક્યાં ગયા આ વિચાર ના આ ટાઈમે વિચાર આવી જાય છે એનું સંસ્કારનું પાળ્યો છે સાહેબ ટાઈમે વિચાર આવી જાય કે આપણે આ કરવું જોઈએ એટલે ઈ 68 તીર્થ આવી બેઠા પાણી અરે કવિ કાગ બાપુએ ભગવાન કૃષ્ણને માં જશોદાને નિહળે રમતા જોયા અને ભગવાન નારાયણ જેમ કહેવાય કે આવી રીતે રમે છે આ કથા ભાગવત વાંચતા વાંચતા કવિ કાગને આ વિચાર આવે છે કે જ્યાં નારાયણ રમતો હોય ત્યાં 68 તીર્થ તો આટા મારતો હોય એટલું નહીં ઊભી છે અજાણી નારી થોડીક કવિતામાં એવી ને એવી બીજી કવિતા છે એની એક કડી લઉં અહીંયા વધાવ્યુંના પાવા વાગ્યા પણ સીધું કવિ કાગ બાપુને માં જશોદાની સામે નજર ગઈ ભાગવત વાંચતા વાંચતા કે દેવકીની કુખે તો કૃષ્ણ જન્મે છે પીડાની પરાકાષ્ઠા બાપુ જેના 7 સંતાનોને નજર સામે મરતા જોયા આવે આંખોના આંખડા ફૂંકાઈ ગયા હતા રોઈને કેટલું રોવું આવ્યું ત્યાં નારાયણ પ્રગટે ને પ્રગટે પણ કવિ કાગ એમ કહે છે કે આ જશોદાના શું ભાગ હશે હુંડલા બાપુ 2 વાર નીકળ્યા છે ટોપલા હુંડલો 2 વાર નીકળ્યો છે ઇતિહાસમાં પેલો હુંડલો મથુરાની જેલમાંથી નીકળ્યો હતો એની અંદર અખિલ બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણ ચંદ્રમણીને સોવડાવવામાં આવ્યા હતા અને એ હુંડલો આયરને નેહડે જતો હતો અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાંથી નીકળ્યો હતો એ વાલબાઈ વડારેને લીધો હતો અને એ હુંડલામાં 9 હોરઠના ધણી નવઘણને હુંડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો એમ કહેવાય ગયો કે આયરને નેહડે જતો